મહાત્મા ગાંધીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? જવાબ: અમદાવાદ મિલ સત્યાગ્રહ. પૌરાણિક ગુજરાતમાં કયો પ્રદેશ આનર નામે ઓળખાતો હતો? જવાબ: સૌરાષ્ટ્ર ગુજરાતનો ઉત્તર ભાગ. ગુજરાતના કલાગુરુનું બિરુદ કોને મળ્યું હતું? જવાબ: રવિશંકર રાવળને. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? જવાબ: અમૃતલાલ ઠક્કર. ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ પ્રવૃત્તિની આગેવાની સફળતાપૂર્વક ઉપાડી હતી? જવાબ: મહાગુજરાત. સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો? જવાબ: ત્રિભુવનપાલ. ગુજરાતની રાજમાતા મિનળદેવી કયા પ્રદેશની કુંવરી હતી? જવાબ: કર્ણાટકના રાજાની કુંવરી હતી. રુદ્ર દામનનો શિલાલેખ ક્યાં આવેલો છે? જવાબ: ગિરનારમાં. અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું? જવાબ: અહમદ શાહ બાદશાહે. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? જવાબ: બિરલા ભવન. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો હતો? જવાબ: ઉત્તર ગુજરાત. લોથલ સંસ્કૃતિની શોધ સર્વપ્રથમ કઈ સાલમાં થઈ હતી? જવાબ: 1954. અમદાવાદ શહેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? જવાબ: ઈસવીસન 1445. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? જવાબ: સરિયાતી. ધોળકા શહેર કયા નામથી પહેલા પ્રચલિત થયું હતું? જવાબ: વિરાટનગરી. મીઠાના કાયદાના ભંગ માટે ગુજરાતમાં દાંડી ઉપરાંત બીજો કયો સત્યાગ્રહ સૌથી યાદગાર બન્યો હતો? જવાબ: તરાસણા. વડોદરાના ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસિડન્ટ કોણ હતો? જવાબ: મેજર વોકર. સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો? જવાબ: યશોવર્મા. લોથલ ક્યાં આવેલ છે? જવાબ: અમદાવાદ જિલ્લામાં. ખેડા સત્યાગ્રહ શા માટે થયો હતો? જવાબ: અતિવૃષ્ટિને કારણે ખેડૂતો પરનું મહેસૂલ મુલતવી રાખવા માટે. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા? જવાબ: ફતેહસિંહરાવ ગાયકવાડ. સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે લૂંટ્યું હતું? જવાબ: મહમૂદ ગઝનીએ. હાલમાં ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષ સમુદ્ર તળિયેથી મળ્યા છે? જવાબ: દ્વારકા. મહાગુજરાતની ચળવળ અને થયેલ હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યા હતા? જવાબ: મોરારજી દેસાઈ. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા બન્યા હતા? જવાબ: મોહનલાલ પંડ્યા. મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? જવાબ: જાફરાબાદ. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? જવાબ: ગોપાલ કૃષ્ણ ગોખલે. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધો કોણે મૂક્યા હતા? જવાબ: ઔરંગઝેબ. ઈસવીસન 1849માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા નવજાગૃતિનો શંખનાદ કરતું કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? જવાબ: વર્તમાન.
મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કઈ સાલમાં સ્વદેશ પરત આવ્યા હતા? જવાબ 1915.